ચરણોમાં આપણું તન પવિત્ર બને, આપણું મન પવિત્ર બને અને આપણું ધન પવિત્ર બને ને ત્યારે જ માણસને શુભ કર્મ કરવાની ઈચ્છા થાય છે, ત્યારે જ માણસને સારા વિચારો આવે છે. તો ભક્તિ મહારાણી કહે છે વૃદ્ધિમ કર્ણાટકે ગતા, કર્ણાટકમાં મારી વૃદ્ધિ થઈ. ક્વચિન ક્વચિન મહારાષ્ટ્રે, કહે છે મહારાષ્ટ્રમાં ક્યાંક ક્યાંક નામદેવ, મુક્તાબાઈ, સખુબાઈ, જ્ઞાનદેવજી કહે છે આવા મહાન સંતો દ્વારા મારું પોષણ થયું છે. ભક્તિ મહારાણી નારદજીની સામે પોતાનું દુઃખ વ્યક્ત કરતા કહે છે મહારાજ ગુર્જરે જીર્ણ તામગત. કહે છે ભક્તિ કે ગુજરાતમાં હું જ્યાં જ્યાં ફરીને કહે છે મારું વૃદ્ધત્વ આવી ગયું, હું ઘરડી થઈ ગઈ છું. આના બે અર્થ કરી શકાય. એક તો ગુજરાતમાં ભક્તિ મહારાણી વૃદ્ધ થયા ને ત્યાં સુધી રહ્યા, અને બીજો અર્થ એવો કરી શકાય કે ગુજરાતમાં આવી અને ભક્તિ મહારાણી ઘરડા થઈ ગયા, વૃદ્ધ થઈ ગયા. હવે આપણે ત્યાં ગુજરાતમાં ખૂબ પદો ગવાય, ખૂબ કીર્તન ગવાય, ખૂબ સત્સંગ થાય, કથાઓ થાય, આ બધું જ ચાલે છે, પણ ભક્તિ મહારાણી પોતાનું દુઃખ એવું વ્યક્ત કરે છે કે ગુજરાતમાં આવીને હું ઘરડી થઈ ગઈ. હવે ઘરડી ભક્તિ કોને કહેવાય? ભક્તિ આપણે ત્યાં બહુ થાય, પણ ઘરડી ભક્તિ એટલે શું? સત્યનારાયણ ભગવાનની કથા હોય અને લિસ્ટ લખી દીધું હોય કે ભાઈ આટલો પૂજાપો લઈ આવજો, અને ગોરબાપા સાંજે જાય સત્યનારાયણ ભગવાનની કથા કરવા માટે, એટલે યજમાન ઓલું લિસ્ટ લઈ અને પેલા વેપારી પાસે જાય, પૂજા સામગ્રી જે વેચતા હોય એમની પાસે જાય, ન્યા જઈ અને લિસ્ટ આપીને એમ કે પૂજાની હોપારી આપો. હવે પૂજાની હોપારી ઓલી કમર કાકડી નાની બેન જેવડી હોય, ઝીણી 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 ઝીણી, પૂજાની હોપારી આપો. આ ઘરડી ભક્તિ છે. આપણે વસ્તુ ઉત્તમ ભોગવીએ, વાત જ્યારે ભગવાનને ધરવાની આવે તો કે પૂજાની હોપારી આપો. ચોખા માગીએ તો કૂપન ના આવે. નારાયણને જ્યાં સ્થાપના કરીએ ત્યાં આજુબાજુમાં લક્ષ્મીજીને બદલે ધનેડા આટા મારતા હોય. આપણે વસ્તુ ઉત્તમ ભોગવીએ, વાત જ્યારે ભગવાનને ધરવાની આવે, ઓલી વાત છે ને કે સાસુમાં ઘી ઘરે લઈને આવ્યા ગૌશાળાએ, હવે 600 રૂપિયાનું કિલો ઘી, એટલે બહુને કીધું કે બટા લ્યો ઘી છે ને ઉપર ક્યાંક વ્યવસ્થિત મૂકી દો, મીંદડી બોટી ન જાય. અને ગયા સાસુમાં પૂજા કરવા, અને એમાં થોડીક વાર પૂજા પૂરી થઈ અને ત્યાં રહોડામાંથી વહુનો અવાજ આવ્યો, બા ઓલી ઘી તો મીંદડી દૂધ ઘી બોટી ગઈ તમારું, અને માળાનો કર્યો ઘા, ખબર નથી પડતી, ઊંચું મૂકી દેવાય, કાલ 600 નું કિલો લઈ આવી, તારામાં કઈ ભાન છે કે નહીં? એટલે વહુએ કીધું બા બોટી ગઈ તો બોટી ગઈ, હવે બીજી વખત ધ્યાન રાખીશ. હવે કામ કરો, ઘી બોટી ગઈ ને, એક કામ કરો એનો શીરો બનાવી નાખો, ઠાકોરજીને ધરીને શેરીમાં વેચી દો. આ ઘરડી ભક્તિ છે જે ક્યાંય કામ ન આવી, ભગવાનના મંદિરે પહોંચી જાય. પટ્ટીવાળી નોટ ક્યાંય ન હાલે, પણ જેવી ગોરબાપાની આરતીની થાળી ફરે અને તમે જોતા એવો અંદરથી હાઈસકારો અનુભવે કે હાઈસ ગયો,
પણ અમારે ગોરાણી ધબધબાટી બોલી જાય એનું કે આ પટ્ટીવાળી જ લઈ આવો છો. જે ક્યાંય વસ્તુ ઉપયોગમાં ન આવે એ ભગવાન સુધી પહોંચે. આ ગરડી ભક્તિ છે. આપણે ઉત્તમ વસ્તુ વાપરીએ, પણ વાત જ્યારે ભગવાનને ધરવાની આવે ત્યારે ગમે એવું ચલાવી લેવાનું, ચાલશે. શાસ્ત્ર મુજબ રોડવી લ્યો ને નહીં. ભલે થોડી વસ્તુ, એવું નહીં કે કિલો 1 સોપારી ભગવાનને મુખવાસમાં આપો. ભલે ખાલી 250 ગ્રામ લ્યો, પણ ઉત્તમ વસ્તુ પ્રભુને અર્પણ કરો. 56 પ્રકારના ભોગ ધરીએ એમાં ના નહીં, પણ કદાચ એ ઘરમાં વ્યવસ્થા ન હોય તો એક કટોરીમાં માખણ મિશ્રીને ઉપરથી તુલસીનું દલ મૂકી, તુલસી પત્ર મૂકી દેશો, વાલો પ્રેમથી આરોગશે. એને આપણી ફેસિલિટીની જરૂર નથી, એને ખાલી ને ખાલી ભક્તના ભાવની જરૂર છે. આને યુવાન ભક્તિ કહેવાય. 252 વૈષ્ણવોની વાર્તા વાંચો તો એમાં ખબર પડે. ઠાકોરજીના પરમ ભક્ત થઈ ગયા જમનાદાસ. અને આ જમનાદાસની ભક્તિ એવી કે ઘરમાં એક ટકટકનું ખાવાનું નહીં, દરિદ્રતા બહુ હતી, પણ એની પાસે એક જ નાણું હતું, સાચું નાણું એક જ, મારે નારાયણનું નામ રે. ભગવાનના નામ રૂપી ધન એની પાસે હતું. અને આ જમનાદાસ ભગત એક સમયે બજારમાં નીકળ્યા છે. ઠાકોરજીના પરમ વૈષ્ણવ, ઠાકોરજીને બહુ માનનારા. ઠાકોરજીની સેવા ન કરે, પૂજા ન કરે ત્યાં સુધી મુખમાં અનાજ ન મૂકે. આવા પરમ વૈષ્ણવ ભગવદીય. અને એક સમયે બજારમાં નીકળ્યા. જ્યાં બજારમાં નીકળ્યા એટલે માળીની દુકાનમાં એક કમળનું પુષ્પ જોવે છે, કમળનું ફૂલ જોયું. જમનાદાસના મનમાં એવો વિચાર થયો કે આ માળીની દુકાનમાં રહેલું કમળનું ફૂલ છે, મારા ઘરે લઈ જાઓ, મારા ઠાકોરજીને મસ્તક ઉપર પધરાવીશ, મારા ઠાકોરજી કેટલા સુંદર લાગશે, મારા પ્રભુના કેવા સુંદર દર્શન થશે. આવો ભાવ જાગ્યો છે. જો આને સાચો વૈષ્ણવ કહેવાય, કે કોઈ પણ વસ્તુ જોવે ને એમાં એને પેલા ભગવાનની યાદ આવે ને, એ સાચો વૈષ્ણવ છે. અને પુષ્ટિ માર્ગમાં એક બહુ મોટી મહાન પરંપરા છે કે પુષ્ટિ માર્ગમાં કોઈ પણ વસ્તુ ઉપયોગ કરતા પહેલા ઠાકોરજીને સમર્પિત કરવી પડે. ઘરમાં નવું ઘરેણું આવે ને તો પણ પેલા ઠાકોરજીને અર્પણ કરે અને પછી પ્રસાદ તરીકે એનો સ્વીકાર કરે. આ બહુ મહાન પરંપરા છે કે હું કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરું એ પેલા હું મારા ઠાકોરજીને આપવી જોઈએ. એની કૃપાથી મને આ વસ્તુ પ્રાપ્ત થઈ. એટલું જ નહીં, નવા ચપ્પલ લે ને તો એ ચપ્પલ પહેરીને પેલા ઠાકોરજી માટેનું કોઈ કામ કરવા જાય. આ પુષ્ટિ માર્ગની બહુ મોટી મહાન પરંપરા છે કે કોઈ પણ વસ્તુ આવે એનો અંગીકાર કરતા પહેલા પ્રભુને અર્પણ કરે અને પછી પ્રસાદ તરીકે એનો સ્વીકાર કરે. આ સાચો વૈષ્ણવ છે કે જેને કોઈ પણ વસ્તુ દેખાય તો એને પેલા એના ઠાકોરજીની યાદ આવે અને પછી એના માટે ઉપયોગમાં લે. જમનાદાસ મનમાં વિચાર કરે, આ પુષ્પ મારા ઠાકોરજીને અર્પણ કરીશ તો મારા પ્રભુ કેટલા સુંદર લાગશે. માળીને કીધું કે આ પુષ્પ આપો ને, મારે જોઈએ. કીધું આ 10 રૂપિયાનું પુષ્પ આવે. હવે એ સમયના 10 રૂપિયા એટલે અત્યારના 1000 રૂપિયા થાય. કીધું આ 10 રૂપિયાનું ફૂલ આવે. અને એ સમયે એ નગરના રાજા ત્યાંથી નીકળ્યા. રાજાએ મનમાં વિચાર કર્યો કે આ પુષ્પ કમળનું મારી ગણિકાને આપું તો કેટલી રાજી થશે. કીધું કે આ ફૂલનો શું ભાવ છે? પેલા માળીએ કીધું ભાઈ જમનાદાસે 10 રૂપિયામાં ખરીદી લીધું. કીધું હું તમને 20 રૂપિયા આપી દઈશ. જમનાદાસ કે નહીં, હું તમને 50 આપી દઈશ, પણ ફૂલ તો મારે જોઈએ. હવે આ તો રાજા હતા, એને કીધું ભાઈ હું 100 રૂપિયા આપી દઈશ. જમનાદાસ કે હું તમને 500 રૂપિયા આપી દઈશ. રાજાએ કે હું તમને આ ફૂલના 1000 રૂપિયા. વિચાર કરો, જમનાદાસના ઘરમાં ટંકનું ખાવાનું નથી હો, અને ઠાકોરજી માટે પૈસા દેવા તૈયાર થયા છે. હું તમને 1000 આપી દઈશ. અને ક્યારેક 252 વૈષ્ણવોની એ વાર્તાને ખોલજો. છેલ્લે ભાવ વધતા વધતા રાજાએ એમ કીધું કે હું તમને આના 1 લાખ દેવા તૈયાર છું. અને ત્યારે જમનાદાસ બોલ્યા કે હું તમને આ ફૂલના 1.25 લાખ રૂપિયા આપું છું, મારે મારા ઠાકોરજી માટે લઈ જવું છે. એટલે રાજાએ વિચાર કર્યો કે આ ફૂલ તો સવારે ઉગે, રાતના કરમાઈ જાય, આમાં કઈ 1.25 લાખ રૂપિયા નખાય? 1.25 લાખમાં તો બીજી ગણિકા આવી જાય, એ રાજી થઈ જાય. આને મારે 1.25 લાખ ન દેવાય. કીધું કે આ જમનાદાસને આપી દો 1.25 લાખમાં. હવે 1.25 લાખ ચૂકવવા કેમ? ઘરમાં 1 ટકનું ખાવાનું નથી અને 1.25 લાખ. અને ત્યારે પોતાની ઘર વેચી, ઘર વખરી વેચી નાખી, બધું જ વેચીને કહે છે જમનાદાસ ઝૂંપડું વાર્યું, એમાં ઠાકોરજીને પધરાવ્યા અને 1.25 લાખ રૂપિયા કિંમત ચૂકવવા ગયા માડીને. અને 1.25 લાખ રૂપિયાનું પુષ્પ લઈને જ્યારે ઝૂંપડામાં આવ્યા, ઠાકોરજીના મસ્તક ઉપર પુષ્પ ચડાવ્યું. આ બાજુ ગુંસાઈજી ઠાકોરજીની સેવા કરતા હતા અને સેવા કરતા કરતા વારંવાર એ મુગટ નીચે પડી જતો હતો. ગુસાઈજી પૂછે છે, અરે પ્રભુ ઠાકોરજી, આજ મસ્તક ઉપર મુગુટ સ્થિર કેમ નથી રહેતો? આજ આ મસ્તક ઉપરથી મુગુટ પડી કેમ જાય છે? અને ત્યારે ઠાકોરજી કહે છે, ગુસાઈજી, જમનાદાસના ઘરમાં ટંકનું ખાવાનું નહોતું,
એણે મારા માટે થઈ અને પુષ્પના 1.25 લાખ રૂપિયા ચૂકવીને મારા માટે ફૂલ લઈ આવ્યા, અને ફૂલ આવી અને એના ઝૂંપડી વારી અને એમાં મારું સ્વરૂપ પધરાવી અને મારા મસ્તક ઉપર એ કમળનું પુષ્પ પધરાવ્યું ને, એ કમળના પુષ્પમાં જમનાદાસનો પ્રેમ એટલો ભરેલો છે ને કે એ પ્રેમ મારા મસ્તકથી સહન વજન નથી સહન થતો ને, એટલે મારું મસ્તક ઝૂકી જાય છે. એનો જમનાદાસનો પ્રેમ એટલો ફૂલમાં ભરેલો છે ને કે એ પ્રેમનો વજન મારાથી સહન નથી થતો. दुर्योधन का मेवा त्यागी भाजी विदुर घर खाई, झूठे फल सबरी के खाए, बहुविध प्रेम लगाई, सबसे ऊंची प्रेम सगाई. भगवान ने प्रेम थी भाव थी खाली पुष्प अर्पण करशो ने तोय वालो प्रेम थी स्वीकारश, तो एना सुधी 56 प्रकारना भोगनी भक्ति आपणी पહોંચી જશે. કારણ કે ભગવાન એ ભાવના વાલા છે, ભગવાન ને પ્રેમ વાલો છે, ભગવાન ને ભાવ વાલો છે. ભાવો હિ વિદ્યતે દેવો તસ્માત ભાવો હિ કારણમ. તો આવી યુવાન ભક્તિ હોવી જોઈએ. મહાપ્રભુ વલ્લભાચાર્યજી સુબોધીજીની માં ત્યાં સુધી કહે છે કે મને જે વસ્તુ ગમે છે એનાથી ઉત્તમમાં ઉત્તમ વસ્તુ હું મારા ઠાકોરજીને અર્પણ કરું ને, આને યુવાન ભક્તિ કહેવાય. આવી ભક્તિથી ભગવાન રાજી થાય. બાકી સબરીની પાસે શું હતું? મોટા મોટા બંગલા નહોતા, સબરીની પાસે કઈ ઓડી કાર નહોતી, એસી ઓફિસમાં નહોતી રહેતી. અરે બુઢાપો છવાઈ ગયો તો મોઢામાં દાંત નહોતા, લાડુ પડતી હતી ને બોર ચાખી ચાખીને રાખતી હતી સબરી, અને સતત કહેતી હતી અધમ હતી અધમ અધમ હતી નારી. હે ના, તું તો અધમ નારી છું ને મારી ઝૂંપડી અયોધ્યાનો રાજા રામ આવે. પણ અંતર જેના ઉજડા એની જાતું ન જોવાય. અવધેશ હેઠા ખાય ઓલી ભીરડીના બોર ગુદરા. જેના મન ઉજડા હોય ને એની જાત ક્યારેય ન જોવાની હોય. ત્યાં ભગવાન દોડીને, રૈદાસ ચમાર હતા, કબીરજીનો વણકરે ઉછેર કરેલો, છતાં એને ઝૂંપડીએ ભગવાન આવ્યા છે. શું કામ? એનો ભાવ મોટો હતો. સબરીની પાસે, સબરી ક્યાં હેરસ્ટાઇલ કરાવવા નહોતી ગઈ. ઓલું શું કરે અહીંયા આંખ ઉપર કરે ને હું કેમ આવડ્યું? હા, ઈ કરાવવા નહોતી ગઈ સબરી. કઈ હેરસ્ટાઇલ ઓલું માથા મૂકે આમ કઈ ઊંચો ઊંચો ઢોરો કરે અહીંયા હું કે નવું નવું એવું નીકળ્યું બજારમાં. આપણને એમ થાય કે આ બીજો માળ કર્યો, હું નાનું મગજ ન્યા રેવા જવાનું છે. આવી ફેશનમાં સબરી ક્યાંય કરાવવા નહોતી ગઈ. પણ છતાંય એની ઝૂંપડીએ ભગવાન રામ આવ્યા છે. છતાંય એ ધક્કો ખાધો એટલું નહીં, એના હેઠા બોરે ભગવાને ખાધા છે. ભક્તિનો, સબરીનો ભાવ મોટો હતો. સબરીની ભક્તિ મોટી હતી, સબરીને ભરોસો હતો. તો કહે છે ગુજરાતમાં આવી અને ભક્તિ ગરડી થઈ ગઈ છે. ગરડી ભક્તિનો અર્થ એ થાય જાનામી ધર્મમ નચમે નિવૃત્તિ, જાનામી અધર્મમ નચમે નિવૃત્તિ, જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ. જે ધર્મને જાણે છે છતાંય ધર્મનું આચરણ નથી કરતો. ખબર છે કે એકાદશી રેવી જોઈએ, રામનવમી રેવી જોઈએ, જન્માષ્ટમી રેવી જોઈએ, શિવરાત્રી રેવી જોઈએ, આમ ધર્મને જાણે છે પણ આચરણ નથી કરતો. અને અધર્મને જાણે છે છતાંય પાલન નથી, છતાંય એનો ત્યાગ નથી કરતો અધર્મનો. આ ગરડી ભક્તિ છે. ધર્મને જાણતો હોવા છતાં જે ધર્મનું પાલન ન કરે, અને અધર્મને જાણતો હોવા છતાં જે અધર્મને છોડે નહીં, આ ગરડી ભક્તિ કહેવાય. ભક્તિ મહારાણી કહે છે કે ગુજરાતમાં આવી અને હું ગરડી થઈ, પણ જ્યારે યમુનાજીના કિનારે આવી ત્યારે મને તો મારી યુવાની પાછી મળી, પણ મારા બંને દીકરા જ્ઞાન અને વૈરાગ્ય આ તો વૃદ્ધ ને વૃદ્ધ જ રહ્યા. નારદજી કહે છે ભક્તિ મહારાણી આપ ચિંતા ન કરો, તમારો દુઃખ હું જાણી લઉં છું. અને એ સમયે જ્ઞાનેના આત્મનિ પશ્યામી, નારદજી આંખ બંધ કરી પોતાની જ્ઞાન દ્રષ્ટિ દ્વારા જાણે છે કે ભક્તિ મહારાણી દુઃખી શું કામ છે. અને ત્યારે નારદજી દુઃખ જાણીને કીધું કે દેવી તમે ચિંતા ન કરો, આ બધો જ એક કળિયુગનો પ્રભાવ છે. કળિયુગના પ્રભાવના કારણે તમે દુઃખી થયા છો, માટે તમે ચિંતા ન કરો. शृणुष्वावहिता बाले युगोऽयं दारुणः कली, तेन लुप्त सदाचारो योग मार्गस्तपांसि च. નારદજી કહે છે ભક્તિ આ બધો કલિયુગનો પ્રભાવ છે.
કલિયુગ આ ધરતી ઉપર પોતાના અધર્મ નામના મિત્રની સાથે કળિયુગ વ્યાપી ગયો છે. એટલા માટે ભક્તિ દેવી તમે દુઃખી થાવ છો, પણ તમે ચિંતા ન કરો, તમે ભગવાનને પ્રાણ કરતા પણ વધારે વાલા છો. ભક્તિ દેવી કહે છે કે જો આ ધરતી ઉપર કલિયુગ વ્યાપી ગયો હોય તો રાજા પરીક્ષિતે એ કલિયુગને જીવતો શા માટે રહેવા દીધો? એ કલિયુગને રાજા પરીક્ષિતે મારી ન નાખવો જોઈએ, જીવતો શું કામ રહેવા દીધો? રાજા પરીક્ષિત એ કલિયુગને હે ભક્તિ દેવી મારી જ નાખતા હતા, પણ કલિયુગે કીધું કે અન્ય યુગોમાં ભગવાનની પ્રાપ્તિ બહુ કઠિનતાએ થાય છે. સતયુગની અંદર ભગવાનને મેળવવા માટે થઈ અને કહે છે ધ્યાનનું મહત્વ હતું, ધ્યાન ધરવાથી ભગવાન મળતા. ત્રેતા યુગની અંદર કહે છે ત્રેતાયામ યજતો મખે, ત્રેતા યુગની અંદર યજ્ઞો કરવાથી ભગવાન મળતા. દ્વાપરે પરિચર્યાયામ, દ્વાપર યુગની અંદર ભગવાનની પૂજા કરવાથી ભગવાન મળતા. પણ કલૌ તદ હરિ કીર્તનાથ કહે છે કલિયુગની અંદર ભગવાન કેવલ અને કેવલ નામ સ્મરણથી પ્રાપ્ત થાય છે. ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો ટકે એટલી ઘડી જો કોઈ હૃદયથી ભગવાનનું નામ જપી લે તો કહે છે ભગવાન હાજર થાય છે. કીધું એનું પ્રમાણ તો કે ગજેન્દ્ર નામનો હાથી. હજી હરિનો હ બોલ્યો રી બોલવાનો બાકી હતો ત્યાં ભગવાન પ્રગટ થઈ ગયા છે. તો કલિયુગ કેવલ નામ આધારા. કલિયુગની અંદર ભગવાનનું નામ મહત્વનું છે. બાકીના તમામ સત્કર્મ ગૌણ બતાવ્યા છે. નહીં કલી કર્મ ન ભક્તિ વિવેકુ, રામ નામ અવલંબન એકુ. રામાયણ કહે છે કલિયુગમાં તમામ સત્કર્મો ગુણ છે, હરિનામ સ્મરણ પ્રધાન છે. તો જ્યારે જ્યારે અવસર મળે ત્યારે કલિયુગની અંદર હે ભક્તિ દેવી દુઃખને દૂર કરવા માટે, દુઃખને ભૂલાવવા માટેનો જો કોઈ ઉપાય હોય ને તો પરમાત્માનું નામનું સ્મરણ છે. ભગવાનની કથા છે માણસના દુઃખને ભૂલાવી દેશે. યાદ રાખજો, ભગવાનની કથા, ભગવાનનો સત્સંગ, ભગવાનની પૂજા, ભગવાનની સેવા આપણા દુઃખને દૂર નહીં કરે. કોઈ એવું મનમાં વિચારીને પૂજા કરતું હોય, સેવા કરતું હોય કે ભાઈ આ સેવા કરું તો મારા દુઃખ દૂર થઈ જાય, કથા સાંભળું તો મારા દુઃખ દૂર થઈ જાય, તો છોડી દેજો. સેવા કરવાથી આપણા દુઃખ દૂર નહીં કરે, પણ હા સેવા કરવાથી, સત્સંગ કરવાથી, ભજન કરવાથી આપણા દુઃખ ભૂલાઈ જશે. ભગવાનની સેવા, પૂજા, પાઠ, કથા, સત્સંગ આ આપણા દુઃખને ભૂલાવે છે, દુઃખને દૂર નથી કરતા. કારણ કે દુઃખ છે ને આપણા કર્મનું પરિણામ છે. માણસના દુઃખી થવાના ત્રણ કારણ છે: કાળ, કર્મ અને સ્વભાવ. પેલું કાળ દુઃખ, સમયનું દુઃખ હોય છે. કોઈ માણસનો ખરાબ સમય ચાલતો હોય તો દુઃખી થાય. કર્મનું દુઃખ, ખોટા ધંધા એવા હોય ને માણસ દુઃખી થાય. અને સ્વભાવનું દુઃખ. આ દુઃખ જીવનમાં હશે એ આપણા કર્મને આધીન આવે છે. તો ભગવાનની કથા આપણા દુઃખને દૂર નહીં કરે, પણ દુઃખને ભૂલાવી દેશે. એટલા માટે હનુમાન ચાલીસામાં કીધું કે તુમ્હારે ભજન રામ કો ભાવે, જન્મ જન્મ કે દુઃખ બિસરાવે. બિસરાવે એટલે ભૂલાવે. એમ નથી કીધું કે જન્મ જન્મ કે દુઃખ મિટાવે. દુઃખ બિસરાવે. ભગવાનનું ભજન, સત્સંગ આપણા દુઃખને એ ભૂલાવી દેશે. દુઃખ દૂર નહીં થાય. ડોક્ટર જ્યારે દર્દીને ઓપરેશન કરે એટલે એ દર્દીને પેલી આપણે કહીએ ને ટોપી સુંઘાડે એને બેહોશ કરવા માટે. એને શું ક્લોરોફોર્મ કે ને બેન, તારા બેન ક્લોરોફોર્મ કે ડોક્ટર લાઈન ઉપર છે અમારે બેન. એ ક્લોરોફોર્મ સુંઘાડે એટલે એનાથી એ વ્યક્તિ બેહોશ થઈ જાય. હવે જે વ્યક્તિને એ ટોપી સુંઘાડી એ વ્યક્તિ બેહોશ થઈ જાય એનો મતલબ એવો થયો કે દુઃખ દૂર નથી થયું. પણ જ્યારે ટોપી સુંઘાડી દે, ક્લોરોફોર્મ સુંઘાડી દે, એ વ્યક્તિ બેહોશ અવસ્થામાં પછી એને ઓપરેશન કરે, ટાંકા લે, ચેકા પાડે, છતાંય એને એની દુઃખની અસર ન થાય. શું કામ? તો કે એને ટોપી સુંઘાડી દીધી છે. દુઃખ દૂર નથી થયું, પણ ટોપી સુંઘાડ્યા પછી એ દુઃખની એને અસર નથી થતી. એમ જીવનમાં જ્યારે જ્યારે કષ્ટ આવે, મુશ્કેલી આવે, સંકટ આવે ત્યારે ભગવાનના નામરૂપી ક્લોરોફોર્મ સૂંઘી લેવાનું. દુઃખ દૂર નહીં થાય, પણ એ દુઃખ કેવી રીતના ભોગવાઈ જશે ને એની અનુભૂતિ આપણને નહીં થાય. આ ભગવાનના નામની તાકાત છે. એટલી આ કથાની બેન હમણાં થોડી વાર ધૂન આવે ને પછી પાણી લેજો બેન, 10 મિનિટ હમણાં ધૂન લઈએ ને બેન, એ સમય દરમિયાન તમે પાણી આપી દેજો બેન. તો જીવનમાં જ્યારે મુશ્કેલી આવે, જ્યારે કષ્ટ આવે ત્યારે ક્લોરોફોર્મ સૂંઘી લેવાનું. ભગવાનના નામ રૂપી, સત્સંગ રૂપી, ભજન રૂપી. એટલે દુઃખ કેવી રીતના ભોગવાઈ જશે ને એની આપણને ખબર નહીં પડે. તો ભગવાનનું નામ એ આપણા દુઃખને દૂર નહીં કરે, પણ આપણા દુઃખને ભૂલાવી દેશે. જહાં રામ તહાં કામ નહીં, જહાં કામ તહાં નહીં રામ. તુલસી દોનો સાથ ન રહે, રવિ રજની એક ઠામ. રવિ નામ સૂર્ય અને રજની એટલે ચંદ્ર. ચંદ્ર અને સૂર્ય આ આકાશમાં ક્યારેય બે ભેગા ન રહી શકે.
એકવાર ચંદ્રએ એવી નારાયણને પ્રાર્થના કરી કે આ સૂર્ય આવે એટલે મારે જતું રહેવાનું, અમારે બંનેને સાથે રહેવું છે, એવું કંઈક અમારી વચ્ચે કરો ને કે અમે બે સાથે રહી શકીએ. એટલે નારાયણે કીધું જો ચંદ્ર તારે સૂર્યની સાથે રહેવું હોય ને તો એક કામ કરો, તમે બંને પક્ષ ભેગા થઈને મારી પાસે આવો ને બંને, તો તમારી વચ્ચે હું સમાધાન કરાવું. સમાધાન તો થાય જો બંને પક્ષ ભેગા મળીને આવે. આજે કરોડો વર્ષ થઈ ગયા, સૂર્ય અને ચંદ્ર ક્યારેય ભેગા નથી થઈ શકતા. તો જ્યાં સૂર્ય હોય ત્યાં ચંદ્ર ન રહે, અને જ્યાં ચંદ્ર હોય ત્યાં સૂર્ય ન રહે. એમ જ્યાં ભગવાનનું નામ હોય ને ત્યાં ક્યારેય દુઃખ યાદ નથી આવતું, અને જ્યારે જ્યારે દુઃખને યાદ કરશું ને ત્યારે ભગવાન ભૂલાઈ જશે. ભક્તિ મહારાણી, તમારા જીવનમાં દુઃખનું કારણ એ છે કે તમે સતત ભગવાનના નામનું જો સ્મરણ કરશો ને તો સ્મર દુઃખમ ગમિષ્યતિ, તમારું તમામે તમામ દુઃખ છે ને ભગવાન હળવું કરી દેશે. કલિયુગની અંદર કહે છે આ નામ સ્મરણનો મહિમા છે, માટે તમે નામ સ્મરણ કરો અને તમારું દુઃખ તો જ દૂર થશે. નારદજી કહે છે કે આ હે સનત કુમારો, આ ભક્તિના દુઃખને દૂર કરવા માટે હું દુઃખી હતો કે એનું દુઃખ મારે દૂર કેમ કરવું. અને ત્યારે સનત કુમારો કહે છે કે જીવનમાં જો દુઃખ દૂર કરવું હોય ને તો સત્કર્મો સૂચકો નૂનમ જ્ઞાન યજ્ઞ સ્મૃતો બુધે શ્રીમદ ભાગવતાન લાપ સતુગીત શુકાદિભિ. હે દેવર્ષિ, કલિયુગની અંદર મોટામાં મોટું કોઈ સત્કર્મ હોય તો સનત કુમારો કહે છે શ્રીમદ ભાગવતાન લાપ. આ દુનિયામાં અનેક સત્કર્મો બતાવ્યા છે, દ્રવ્ય યજ્ઞ, તપ યજ્ઞ, યોગ યજ્ઞ, જ્ઞાન યજ્ઞ, અનેક યજ્ઞો છે, પણ સૌથી શ્રેષ્ઠ યજ્ઞ હોય તો શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ છે. તમે ભક્તિ મહારાણીનું જો દુઃખ દૂર કરવા માંગતા હોય તો તમે શ્રીમદ ભાગવત કથા કરો, જેનાથી ભક્તિ મહારાણીનું દુઃખ દૂર થશે. દેવર્ષિ નારદ કહે પણ હે સનત કુમારો, કથા કરે કોણ? વ્યાસ ગાદી ઉપર કોણ બેસે, કોને બેસાડવા? સનત કુમારો કહે છે કામ કરો, તમે અમારા શ્રોતા બનો અને અમે વક્તા બનીએ. ચાલો આપણે ગંગાના ઘાટ ઉપર જઈએ. ગંગા દ્વાર સમીપે તૂટતમ આનંદમ નામકમ. ગંગાજીના તટ ઉપર એક ઘાટ છે જેનું નામ છે આનંદ તટ. કહે છે આ આનંદ તટ ઉપર કથા કરીએ જેથી કરીને કથા આપણા જીવનમાં ઉગે. કારણ કે ગંગા છે ને મુક્તિનો કિનારો છે. આપણે ત્યાં જઈ અને કથા કરીએ જેથી કરીને કથા આપણા જીવનમાં ઉગી નીકળે. આ કથાને આપણે અહીંયા બેઠા બેઠા વાવવાની છે, દાટવાની નથી. આપણે ત્યાં બે બાબત છે, વાયવું અને દાટ્યું. દાટેલી વસ્તુ છે ને ગમે ત્યારે સડી જાય. આ કથાને આપણે દાટવાની નથી, આ કથાને આપણે વાવવાની છે. વાવેલી વસ્તુ છે ને ગમે ત્યારે ઉગી નીકળે. હવે આ કથા આપણા જીવનમાં વવાય છે કે દટાય છે ખબર કેમ પડે? રસ્તામાં ચાલીને જતા હોય, 100 ની નોટ, 200 ની નોટ, 500 ની નોટ દેખાય અને એ પૈસા લેવાનો આપણને વિચાર આવે અને પૈસા લેતી વખતે હાથ લાંબો કરીએ અને નરસિંહ મહેતાનું પદ યાદ આવી જાય કે પરધન પથ્થર સમાન. આ પૈસા મારા નથી, કોના છે એની મને ખબર નથી, પણ મારા તો નથી જ. મારો અધિકાર આ રૂપિયા ઉપર નથી, મારે આને લગાડાય. હા, પછી બુદ્ધિને એવું આપણે સમજાવી દઈએ કે ભાઈ તો ભગવાને તને દેવા હશે એટલે તારી નજર પડી, ભગવાને તને આપવા હશે એટલે તું આ શેરીમાંથી આજ નીકળો. આમ બુદ્ધિને સમજાવીને ખીચામ નાખી લે એ વાત જુદી છે. પણ હાથ અડાડતી વખતે યાદ આવે કે આ રૂપિયા મારા નથી, એ પાકી વાત છે. કોના છે એની મને ખબર નથી, પણ મારા નથી એટલે મારે આને હાથ ન લગાડાય. રેઢા રૂપિયાને હાથ ન લગાડીએ. સમજવાનું કે આ કથા આપણે આપણા જીવનમાં વાવી દીધી છે. પણ આમ જોવે કોપી ન પશ્યથી, કોઈ જોતું નથી ને ધીમેકથી ખીચા મૂકી દઈએ. સમજવાનું કે આ કથા આપણે ડાયટી છે. એક નાનો એવો અધર્મ કરતા જો આ કથા મને તમને રોકી દે તો સમજવાનું કે આપણે આપણા જીવનમાં આ કથાને વાવી દીધી છે. પરધન પથ્થર સમાન અને પરસ્ત્રી માત સમાન. ઇતને સે હરી ના મિલે તો તુલસી કટે જુબાન. પારકી સ્ત્રીને જે માં સમાન જોવે, સ્ત્રી આપણા ઉંમરની હોય તો એને બેન સમાન ગણવી, સ્ત્રી આપણાથી મોટી ઉંમરની હોય તો એને માતુલ્ય માં સમાન ગણવી, અને સ્ત્રી આપણાથી નાની ઉંમરની હોય તો એને દીકરી સમાન ગણવી. આટલું કરવાથી તુલસીદાસી કે જો હરી ન મિલે તો તુલસી કટે જુબાન. પરધન પથ્થર સમાન. પારકા ધનને કરોડ રૂપિયાનું ધન પડ્યું હોય અને છતાંય એને ધૂળનો ઢગલો સમજે તો સમજવાનું કથા આપણે આપણા જીવનમાં વાવી દીધી છે. રાકા અને બાકાના જીવનનો પ્રસંગ યાદ આવે. રાકા અને બાકા બંને પતિ પત્ની હતા. રાકા આગળ ચાલીને જાય, એના પત્ની બાકા પાછળ જતા હતા. એમાં રસ્તામાં એક સોનાનો ચેન પડ્યો. રાકાની નજર ગઈ, મનમાં વિચાર કર્યો
કે આ ધન મારું નથી, આને મારે હાથ ન અડાડાય, આ પારકું ધન છે, આને હાથ ન લગાડાય. પણ વળી મનમાં વિચાર થયો કે પાછળ મારા પત્ની આવે છે, કદાચ આ આભૂષણમાં, આ સોનામાં કદાચ એનો જીવ ફસાય તો, કદાચ એને લેવાની ઈચ્છા થઈ જાય તો, એને લાલચ જાગે તો કે આ તો સોનું છે, અને કદાચ સ્ત્રી પાત્ર છે, અને આ સોનાના ચેનમાં કદાચ એની માયા લાગે અને ઘરે લઈ આવશે તો. એટલે રાકાએ મનમાં વિચાર કર્યો કે મારી પત્નીને ન દેખાય ને એવું કંઈક કરું. એટલે એક પગેથી એના ઉપર ધૂળ નાખવા માંડ્યા. કીધું ધૂળથી દાટી દઉં. જ્યાં દાટવા ગયા, જ્યાં ધૂળ નાખતા હતા ને ત્યાં એના પત્ની બાંકા આવીને ઊભી ગયા. સોનાના ચેન ઉપર ધૂળ નાખતા હતા ને એટલે એના પત્નીએ કીધું, સ્વામીનાથ, આ ધૂળની ઉપર ધૂળ શું કામ નાખો છો? આ ધૂળ ઉપર ધૂળ શું કામ નાખો? અને ત્યારે બાકાએ બે હાથ જોડીને કીધું, અરે દેવી, તમારી કક્ષા તો મારા કરતાંય ઊંચી ગઈ છે. મને તો આ સોનાના ચેનમાં હજી સોનું દેખાતું હતું, તમને તો આ સોનાના ચેનમાં પણ ધૂળ દેખાણી. આને કહેવાય પરધન પથ્થર સમાન. મને તો આમાં હજી સોનું દેખાતું હતું, તમને તો સોનામાંય ધૂળ દેખાણી છે. આ ધૂળ ઉપર ધૂળ શું કામ નાખો છો? આને કહેવાય પરધન પથ્થર સમાન. તો એક નાનો એવો અધર્મ કરતા જો આ કથા મને તમને અટકાવી દઈએ, રોકી દઈએ, તો સમજવાનું આ કથા આપણે વાવી છે. આ કથા સાંભળી નાખવાની નથી. ઘણીવાર ઘણા માણસોને કહેતા હોય ને કે આવજો, પરિવારે કથા બેસાડી એટલે હું કે બાપા ખૂબ કથા સાંભળી નાખી. પછી એને કેવું પડે કે આ નાખીને એ વાંધો, આને ખરેખર રાખવાની હતી. આ કથા આપણે આપણા જીવનમાં, જો હું આપણી વાત કરું, આ ખાલી કથા તમારા માટે જ નથી, આ કથા અમારા માટે જ. ખાલી તમારી સામે સ્પીકર નથી, અમારી સામે 4-4, 5-5, 6-6 સ્પીકર છે. એનો મતલબ અહીંયા ઉપર બેઠા બેઠા કથા અમારે સાંભળવાની છે. અમારા જીવનમાં એવો કયો દુર્ગુણ છે કે જ્યાં અમને આ કથા ઉપયોગી બને છે? એ દુર્ગુણને હટાવવાનો અમારે ત્યાં બ્રશ મારવાનું છે બેઠા બેઠા. કારણ કે સર્વગુણ સંપન્ન તો દુનિયામાં કોઈ ન હોય. કંઠ દિયા કોयल को तो रूप छीन लिया, दिया रूप मोर को तो इच्छा छीन ली, दी इच्छा इंसान को तो संतोष छीन लिया, दिया संतोष संत को तो संसार छीन लिया. દુનિયામાં ઈશ્વર સિવાય કોઈ પૂર્ણ ન હોય. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદુચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. તો અપૂર્ણ જીવ દરેક છે. એનો મતલબ કે આ કથા ખાલી તમારે જ નથી સાંભળવાની, અમારે પણ અહીંયા બેઠા બેઠા આ કથા સાંભળવાની છે. અહીંયાથી જે બોલીએ એ અમારા આચરણમાં હોય તો બીજાને ઉપદેશ આપી શકીએ, નહીતર એ પ્લાસ્ટિકના ફૂલ સમાન છે. મણભરની સારી સારી વાતો કરવા કરતા કણભરનું આચરણ હોવું ની બહુ જરૂરી છે. તો કહે છે જીવનમાં આ કથાને વાવવાની છે, દાટવાની નથી. અનેક ઋષિ મુનિઓ ભેગા થયા, ગંગાજીના ઘાટ ઉપર કથા કરવાનો પ્રારંભ કરે છે. અનેક ઋષિ મુનિઓ આવ્યા છે, ભગવાનના નામનું સ્મરણ કરે છે, ભગવાનનું નામ લે છે, મંગલાચરણથી કથાનો પ્રારંભ કરે છે. કોઈ પણ ગ્રંથનો પ્રારંભ થાય હંમેશા મંગલાચરણથી કરવામાં આવે છે. ભગવાનને પ્રણામ કર્યા, જીવ માત્રની અંદર રહેનારા ઈશ્વરને, કારણ કે સકલ લોકમાં સૌને વંદે. ખરા અર્થની અંદર વૈષ્ણવ એ છે, તું જ સંગ જો કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. આપણે કથા સાંભળવા આવતા હોય તો બીજા બે લોકોને લઈ આવીએ કે ભાઈ ચાલો કથા સાંભળવા માટે. કદાચ હમેવાળો એમ કે ભાઈ અમને આમંત્રણ નથી, અમે એને ઓળખતા નથી, તો એને સમજાવવાના કે ભાઈ આમાં આમંત્રણની અપેક્ષાથી ન જવાનું હોય. આ કથામાં આપણે આપણા આત્મકલ્યાણ માટે જવાનું છે. કથા સાંભળવા આવીએ તો આપણી સાથે બીજા બે વ્યક્તિઓને લઈ આવીએ તો આપણે સાચા વૈષ્ણવ છીએ. કે આપણા થકી કોઈ બીજાના જીવનમાં પરિવર્તન આવે, કોઈ 5 સારી વાતો અહીંયાથી એના જીવનમાં ઉતરી જાય અને એનું જીવન ભક્તિના માર્ગ ઉપર ચડી જાય, તો એનું પુણ્ય છે ને એ લઈ આવનાર વ્યક્તિને પણ પ્રાપ્ત થતું હોય છે. તું જ સંગ જો કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. વૈષ્ણવ એટલે જે બીજાની પીડાને જાણે છે, જે બીજાના દુઃખને જાણે, અને જાણે એટલું નહીં, એના દુઃખને પાછો દૂર કરવા માટે મહેનત કરવા લાગે, એ સાચો વૈષ્ણવ છે. અને મહેનત કરે અને કદાચ એના દ્વારા એનું દુઃખ દૂર થઈ જાય તો પછી પાછું કે પર દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાન નાણે. એનું દુઃખ તો દૂર કરી દે, પણ એ દુઃખ દૂર કરવાનું પાછું એને અભિમાન નો આવે ને, તો એ સાચો વૈષ્ણવ છે. નહીતર ઘણીવાર માણસ બીજાને મદદ કરતો હોય તો પાછો 5 જણાને જઈને કે મગનભાઈ મારી પાસેથી લેવા આવ્યા હતા 5000 થી, મેં ઉછીને આપ્યા ને તઈ એનું આ કામ થયું. આમ અભિમાન આવી જાય માણસ
કે હું હતો એટલે એનું આમ કામ થયું, હું હતો, આવું અભિમાન ક્યારેય ન આવવું જોઈએ. કરતા હરતા કેવલ પરમાત્મા છે. ઈશ્વર આપણને ખાલી નિમિત્ત બનાવતા હોય છે. તો એ સાચો વૈષ્ણવ છે જે બધાની અંદર ભગવાનને જોવે છે. અને એટલા માટે નરસિંહ મહેતાને ગાવું પડ્યું. સકલ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે નિંદા ન કરે કે નીરે, વાચ કાચ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની. તો કહે છે અનેક ઋષિ મુનિઓ આવ્યા, સાધુ સંતો આવ્યા, જ્યાં કથાનો પ્રારંભ કરવા ગયા
રહિત છે ભણે નરસૈયો જેનું દર્શન કરતા ભણે નરસૈયો જેનું દર્શન કરતા પુણ્ય પોતે તાર્યા રે વૈષ્ણવજન તો તેને કહીએ વૈષ્ણવજન તો તેને કહીએ વૈષ્ણવજન તો તેને કહીએ. બપોર પછી એવી કંઈક વ્યવસ્થા કરજો કે જે કોઈને પાણી પીવું હોય સ્વૈચ્છિક ઊભા થઈને પી શકે, બરોબર? જેથી કરી અમે અહીંયા 3 કલાક વગર પાણીએ બોલીએ છીએ તો તમારે તો નીચે એમણે બેસવાનું, એટલું તો આપણે કમસે કમ ઓલું કરી શકીએ. અને આ બધું પાણી ચા ને આન તે ને બધું આપણે હા એક વ્યવસ્થા તડકાનું ઓલું છે વાતાવરણ એટલે જરૂરી છે, પણ આપણે કથા મંડપની અંદર બેઠા છીએ, આપણે ક્યાંય કોઈ ફિલ્મ જોવા ટોકીઝમાં નથી બેઠા. અમે અહીંયા 3 કલાક વગર પાણીએ બોલીએ છીએ તો તમારે ક્યાં બોલવાનું છે, તમારે ખાલી બેસવાનું છે, સાંભળવાનું છે. તો એવી એક વ્યવસ્થા કરજો કે ભાઈ અહીંયા કાઉન્ટર રાખી દેજો, એક પાણીનું એક ટેબલ અહીંયા રાખી દેજો, એક સામે રાખી દેજો, જેથી કરીને એમને પણ અહીંયા વારંવાર આવવું ન પડે બહેનોને. અને જે કોઈને તરસ લાગે તો શાંતિથી ઊભા થઈ પી અને પાછા બેસી જાય. પીવાની ના નથી, જે કોઈને તરસ લાગતી હોય, તડકાનું ગરમીનું વાતાવરણ છે તો આવી એક બપોર પછી વ્યવસ્થા રાખજો કે ચારે ખૂણા ઉપર એક એક જગ રાખી દેવો, જે કોઈને પીવું હોય ત્યાં ઊભા થઈને પી લે, જેથી કરીને વચ્ચે કથામાં વિક્ષેપ ન થાય. કારણ કે આપણે જે કથા કરવા બેઠા છીએ ને એ કોઈ મોજ મજા કરવા માટે નથી બેઠા. આ વ્યાસપીઠ સત્યની ગાદી છે, અહીંયાથી સાચું બોલવું ની મારી ફરજ છે. જો ખોટું બોલું તો પાપ લાગે ચોક્કસ, પણ સાચું ન બોલું ને તો મહાપાપ લાગે. તો આપણે કોઈ મોજ મજા કે મસ્તી કરવા માટે અહીંયા નહીં, આપણે ઉપાસનાના રૂપમાં બેઠા. આ કથા ખાલી આપણે જ નથી સાંભળતા, જે દિવંગત આત્માઓ જેમના આત્મકલ્યાણ માટે આ કથા છે ને એ આત્માઓ પણ અહીંયા ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ રૂપે આવીને કથા સાંભળતા હોય છે. તો આ કોઈ મનોરંજન માટેનું સાધન નથી કે કોઈ મોજ મસ્તી કરવા માટે 7 દી હી હી હા હા હું કરીને પૂરું કરી નાખીએ. હા, અમને એટલા ભજનોય આવડે, એટલા કીર્તનોય આવે કે અમે ગાઈ શકીએ ને 3 કલાક કાઢી નાખીએ, અમને એ પણ અમે કરી શકીએ. પણ આપણે જે કથા કરવા બેઠા છીએ એ એક ઉપાસનાના રૂપમાં બેઠા છીએ, એક સાધનાના રૂપમાં બેઠા છીએ. તો એની થોડીક અમુક મર્યાદાઓ હોય, જે મર્યાદાનો આપણે ક્રમ સાચવીએ તો આપણા માટે સારું છે. અને પટેલ સમાજ અને એમાં ડિસિપ્લિનની વાત કરવી વ્યાસપીઠ ઉપરથી એ યોગ્ય પણ ન ગણાય. તો ખાસ કાળજીપૂર્વક અને ખૂબ ધ્યાનપૂર્વક આપણે કથાને ન્યાય મળે એવો પ્રયત્ન કરવો. કારણ કે વચ્ચે વચ્ચે જો અમને ડિસ્ટર્બ થશે તો અમે ત્યારે કીર્તન ઉપાડી લેશું, ધૂન ગાઈ નાખશું, ભજન કરી નાખશું, તો એ 20 મિનિટ એમણે અમારી તો નીકળી જશે, પણ મૂળ કથા રહી જશે. માટે થોડું ડિસિપ્લિનથી અને મર્યાદાથી આપણે આપણા 7 દિવસને પૂર્ણ કરીએ તો આ જેના માટે કથા કરીએ, જે હેતુ આપણો છે ને એ હેતુ આપણો સિદ્ધ થશે. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યા શ્રવણ માત્રેણ હરિસિદ્ધમ સમાશ્રયે. સનત કુમારો કહે છે નારદજીની સામે સુંદર મજાની ભાગવત કથા કહેવા માટે તૈયાર થયા. પ્રથમ શ્લોકનું વર્ણન કરતા કહે સદા સેવ્યા. કોઈ પણ મહાપુરુષ હોય, કોઈ પણ મહાન માણસ હોય ને એ કોઈ પણ વાત છે ને એક જ વખત કરે, પણ અહીંયા 2 વખત વાત કરી, સદા સેવ્યા. એનો મતલબ એક ગાંઠ મારો તો છૂટી જાય, પણ અહીંયા 2 ગાંઠ મારી છે. મતલબ કે આ ગ્રંથ કંઈક વધારે મહત્વનો છે, આનું સેવન કરો, આ સેવવા યોગ્ય છે. એટલે નારદજીએ કીધું કે બાપજી તમે એમ કીધું કે સદા સેવન કરો, તો સેવન તો દવાનું કરવાનું હોય ને, આ કઈ ગ્રંથનું થોડી સેવન કરાય, આ શું દવા છે? સનત કુમારો કહે છે હા મહારાજ, આ દવા છે. જે માણસના ભવરોગને દૂર કરનારી આ દવા છે, જે માણસને ભવરોગમાંથી છોડાવનારી આ દવા છે. દવા છે ને એ 2 પ્રકારની હોય છે, એક કેપ્સ્યુલના રૂપમાં હોય છે અને એક ટેબ્લેટના રૂપમાં હોય છે. હવે ટેબ્લેટ હોય ને એને આપણે તોડી શકીએ, ટુકડા કરીને લઈ શકીએ, પણ કેપ્સ્યુલને આપણે સીધી આખી ગળવી પડે. એમ આ ભાગવત કથા છે ને એ કેપ્સ્યુલના રૂપમાં છે, એને આખી લેવી પડે. તમે જોજો ઘણા ભક્તો પહેલે દિવસે આવે
વળી બેદી નો આવે, વળી નંદ મહોત્સવમાં આવે, વળી બેદી નો આવે, વળી રૂક્ષ્મણી વિવાહમાં આવે. અમુક તો એમ કે પહેલેથી કથામાં શું જવું કે પહેલેથી બધું રગડ ધગડ હાલતું હોય કે આ કથા છે ને કેપ્સ્યુલના રૂપમાં છે. આને આખે આખી લેવી પડે તો આપણા ભવરોગને દૂર કરે, તો આપણા જીવનમાં કથા અસર કરે. સદા સેવ્યા કહે છે આનું સેવન કરો. કીધું રોગ મટી જાય પછી દવા લેવાની કોઈ જરૂર? કીધું હા, પછી જરૂર છે. દવા છે ને બે પ્રકારની છે, એકને કહેવાય ઔષધિ અને એકને કહેવાય રસાયણ. ઔષધિ ત્યારે લેવાની હોય કે જ્યારે માણસ બીમાર પડે, જ્યારે માંદો પડે. તો માંદા પડીએ ત્યારે જે લેવાય એને ઔષધિ કહેવાય. બીમારીમાંથી મુક્ત થવા માટે એ ઔષધિ લેવાય. અને બીજું છે રસાયણ. રસાયણ ત્યારે લેવાય કે માણસ માંદો ન પડે ને એના માટે. શરીરમાં રોગ હોય તો ઔષધિ લેવાય, અને શરીર રોગી ન બને એટલા માટે જે લેવાય એને રસાયણ કહેવાય. બ્રહ્મ રસાયણ, કેસરી જીવન, ચ્યવનપ્રાશ, આ બધા રસાયણ એટલે છે કે આપણે માંદા ન પડીએ. તો દવા બંને માટે જરૂરી છે. જે બીમાર છે એને બીમારીમાંથી છોડાવશે, અને જે બીમાર નથી એના જીવનમાં ક્યારેય રોગ નહીં આવે. એટલે દવા બંનેને જરૂરી છે. આ ભાગવત રૂપી કથા એવી દવા છે કે માણસના ભવરોગને મટાડી દે છે. જે જીવ માના કોઠામાં આવ્યા, જેટલા જીવ માના ઉદરમાં આવ્યા ની દરેક જીવ ભવરોગી છે. 84 લાખ યોનિના બંધનમાં બંધાયેલા જીવ છે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. તો ભવરોગમાંથી મુક્ત કરનારી આ દવા છે. માટે આ દવા એ દરેકના જીવનમાં સદા સેવ્યા આ ભાગવત કથાનું સદાયને માટે સેવન કરો. આમ જ્યાં મહાત્મ્યનું વર્ણન ગાતા હતા, આમ જ્યાં મહાત્મ્યની કથા કરતા હતા, એ સમયે ભક્તિ મહારાણી પોતાના બંને દીકરાઓ જ્ઞાન વૈરાગ્યને લઈને આવે છે. ભક્તિ સુતૌ તરુણો ગૃહિતવા. તરુણો એટલે યુવાન થયા છે. પ્રેમે કરૂપા સહસા વિરાશિત. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી નાથેતિ નામાની મુહુર વદંતી. ભક્તિ મહારાણી પોતાના બંને દીકરાને લઈ અને જ્યાં ભાગવત કથા થતી હતી ત્યાં આવે છે. જેવા જ કથાની અંદર આવ્યા, ભક્તિ મહારાણી કહે છે મને આસન બતાવો, મારે ક્યાં રહેવું, રહેવા માટે સ્થાન બતાવો. સનત કુમારો કહે છે હે ભક્તિ દેવી, તમે તમારા બંને દીકરા જ્ઞાન અને વૈરાગ્યને લઈ આ જેટલા વૈષ્ણવો ભગવાનની કથા સાંભળવા, જેટલા ભક્તો બેઠા છે એ તમામ ભક્તોના હૃદયની અંદર કહે છે તમે વાસ કરો. સકલ ભુવન મધ્યે નિર્દનાસ્તે ધન્યા. આ સકલ લોકની અંદર જેટલા વૈષ્ણવજન છે ને બધાના હૃદયની અંદર તમારું આસન બિરાજમાન કરો. હે ભક્તિ મહારાણી, તમે જ્યાં હોય ને ત્યાં ભગવાનને પણ ધક્કો ખાવો પડે. જ્યાં જ્યાં ભક્તિ થતી હોય, જ્યાં કથા થતી હોય ત્યાં ભગવાન આવે છે. આપણને એવો પ્રશ્ન થાય કે ગોરબાપા તો અહીંયા તો ભગવાન આવે તો દેખાતા તો નથી. પણ યાદ રાખજો, પુષ્પે ગંધમ તિલે તૈલમ કાષ્ટિગ્નિમ પયસી ઘૃતમ ઇક્ષો ગુડમ તથા દેહે પશ્યાત્માનમ વિવેકનઃ. પુષ્પે ગંધમ, આ ફૂલની અંદર જ સુગંધ છે પણ દેખાતી નથી. પણ સૂંઘીએ ત્યારે સુગંધ આવે છે, ભલે દેખાય નહીં પણ પુષ્પમાં જ સુગંધ છે. પુષ્પે ગંધમ તિલે તૈલમ, તલમાં જ તેલ છે પણ દેખાતું નથી પણ છે ખરા. ઇક્ષો ગુડમ, શેરડીમાં જ ગોળ છે, દેખાતો ભલે નથી પણ છે ખરા. દૂધમાં જ ઘી છે, ભલે દેખાતું નથી પણ છે ખરા. એમ આત્મામાં જ પરમાત્મા છે. ઈશ્વર દેખાય નહીં એનો અનુભવ કરવાનો હોય. ભગવાન એ અનુભવનો વિષય છે. માટે જ્યાં જ્યાં ભક્તિ થતી હશે ત્યાં અવશ્ય પરમાત્મા પધારશે. કારણ કે ભગવાન એ ભક્તને ભક્તિથી આવે છે, ભક્તના ભાવ જોઈને આવે છે. ભગવાન એ ફેસિલિટી જોઈને નથી આવતા. એક વાતનો વિચાર કરવો જોઈએ કે 56 પ્રકારના ભોગ આરોગવાની મજા આવે કે બંટીનો રોટલો ને તાંદરિયાની ભાજી. કીધું આનંદ તો 56 પ્રકારના ભોગમાં જ આવે. પણ એ 56 પ્રકારના ભોગ જો કોઈ દુર્યોધન જેવાના ઘરે હોય તો ભગવાન એનો ત્યાગ કરી દે. અને તાંદરિયાની ભાજી ભગવાનની ફેવરિટ આઈટમ નહોતી, પણ વિદુરના ઘરે હતી અને વિદુર ભાવ જગતમાં જીવતો હતો. એટલા માટે વિદુરના ઘરે આવીને ભગવાને બંટીનો રોટલો અને તાંદરિયાની ભાજી આરોગી છે. એનો મતલબ કે ભગવાન ફેસિલિટી જોઈને નથી આવતા, નહીતર ફેસિલિટી તો દુર્યોધનના મહેલમાં વધારે હતી. વિદુર તો ઝૂંપડું વારીને રહેતા હતા. એનો મતલબ એ થયો કે ભગવાન ફેસિલિટીથી રાજી નથી થતા, ભક્તના ભાવથી રાજી થાય છે. કોઈની હેઠી વસ્તુ ખાવી ભગવાનની ફેવરિટ આઈટમ નહોતી, ભગવાનની ફેવરિટ સબરી હતી. એટલા માટે સબરીના હેઠા બોર ભગવાને ખાધા છે. ત્યાં ફેસિલિટી, ત્યાં સુવિધા નહોતી.
કાચી વસ્તુ ખાવી ભગવાનની ફેવરિટ આઈટમ નહોતી, પણ ભગવાન માટે ફેવરિટ સુદામા હતા અને એટલા માટે સુદામાના કાચા પૌવા ભગવાને ખાધા છે. એનો મતલબ એ થયો કે ભગવાન આપણી ફેસિલિટી જોઈને નથી આવતા, ભગવાન ભક્તનો ભાવ જોવે છે. કોઈ કદાચ એમ કે ભગવાનને રાજી કરવા માટે થઈ અને શુદ્ધ આચરણની જરૂર પડે તો ભગવાન રાજી થાય, તો એને એટલું કહેજો કે જરા નામનો પારધી હતો, માછલા પકડવાના ધંધા કરતો હતો, પણ છતાંય અંત સમયે ભગવાન એને દર્શન આપે છે. તો આમાં આચરણની વાત ક્યાં આવી? બાળકના હાથમાંથી લઈ, તો આમાં આચરણની વાત ક્યાં આવી છે? કોઈ કદાચ એમ કે ભાઈ સંસ્કૃતના શ્લોક આવડતા હોય, વેદના મંત્રો આવડતા હોય તો ભગવાન રાજી થાય, તો ભગવાન પ્રસન્ન થાય, તો એને એટલું કહેજો કે ગજેન્દ્ર નામનો હાથી કઈ યુનિવર્સિટીમાં ભણવા ગયો હતો? એને ક્યાં કોઈ સંસ્કૃતના શ્લોકો આવડતા હતા, પણ છતાંય હરિનો હજી રી બોલવાનો બાકી હતો, હજી ખાલી હ બોલ્યા ત્યાં ભગવાન શંખચક્ર ગદા પદ્મધારી આવી ગયા. તો આમાં સંસ્કૃત શ્લોકની વાત ક્યાં આવી? કોઈ કદાચ એમ કે ભાઈ મોટા મોટા બંગલામાં રહેતા હોય, એસી ગાડીમાં ફરતા હોય, એસી ઓફિસમાં રહેતા હોય તો એને ભગવાન મળે, તો એને કહેજો કે સુદામા નામનો બ્રાહ્મણ કઈ એસી ગાડીમાં ફરતો હતો, કઈ એસી ઓફિસમાં બેસતો હતો, પણ છતાં એને ભગવાન મળ્યા. કોઈ કદાચ એમ કે બળશાળી હોય, સારું રૂપ હોય તો એને ભગવાન મળે, તો એને એટલું કહેજો કે કંસની દાસી કુબજા ક્યાં રૂપવાન હતી, 3 અંગોથી વાકી વળેલી હતી, છતાં એને ભગવાન મળ્યા છે. આનો મતલબ એ થયો કે રૂપથી ન મળે, પૈસાથી ન મળે, સંપત્તિથી ન મળે, શુદ્ધ આચરણથી ન મળે, શ્લોક વેદ મંત્રો આવડતા હોય તોય ન મળે, તો ભગવાન મળે શેનાથી? કીધું ભાવો હિ વિદ્યતે દેવો તસ્માત ભાવો હિ કારણમ. ભગવાન એ કેવલ અને કેવલ ભક્તના ભાવથી રાજી થાય છે. વાલો મારો પ્રેમને વશ થયા રાજી, વાલો મારો ભાવને વશ થયા રાજી. તો હે ભક્તિ દેવી, તમે ચિંતા ન કરો, જ્યાં જ્યાં તમારો વાસ હોય ને ત્યાં ભગવાન આવે છે. ભગવાન એ ભક્તિ સૂત્રથી ભગવાન એ બંધાયેલા છે. નારદજી કહે છે, હે મહારાજ, તમે ભાગવત કથાના આટલા બધા વખાણ કરો છો, તો કે વિશુદ્ધયંતિ વદંતુ મહ્યમ, આ ભાગવત ગ્રંથ સાંભળવાથી કેવા કેવા લોકો પવિત્ર થાય છે એ કથા મને કહો. કહે છે, કથા સાંભળવાથી દરેક જીવ પવિત્ર થાય. ગમે એવો પાપી જીવ હોય, જેણે મા બાપનો તિરસ્કાર કર્યો હોય, જેણે કોઈ દિવસ ભગવાનનું નામ લઈ લીધું હોય, ગામની કઈ શેરીમાં હવેલી છે એની ખબર ન હોય, આવો જીવ પણ જો સપ્તાહ યજ્ઞેન કલૌ પુનંતિતે, એક વખત 7 દિવસ ભાગવતજીની કથા સાંભળી લે, એ જીવ પવિત્ર બની જાય છે. આ જન્મ માત્રમ પિયેન સઠેન કિંચિત ચિત્તમ સુખાય સુખ શાસ્ત્ર કથા ન પીતા. આ જન્મ માત્ર, કહે છે આ જન્મ ધારણ કર્યા પછી જે જીવ ક્યારે ભાગવતજીની કથા નથી સાંભળતો, એવો જીવ આ ધરતી ઉપર પોતાની માતાને પ્રસવ પીડા આપવા માટે જ આવ્યો છે. એવો જીવ આ ધરતી ઉપર, કહે છે, પૂછડા વગરનો પશુ સમાન છે કે જેણે જન્મ ધારણ કર્યા પછી ક્યારેય ભાગવતજીને સેવા નથી, ક્યારેય ભાગવતજીની કથાને નથી સાંભળી. તો કહે છે ગમે એવો પાપી જીવ હોય પણ એક વખત જો 7 દિવસની કથા સાંભળે એટલે એની પાપ કરવાની વૃત્તિ છે ને એ બળી જાય છે, પાપ કરવાની વૃત્તિ એ મરી જાય છે. હરિદ્વારની ગંગા છે ને આપણા પાપને ધોવે છે, પણ ભાગવત રૂપી કથા ગંગા છે ને પાપ કરવાની વૃત્તિને ધોઈ નાખે છે. કારણ કે આ કથા મને તમને સારો વિચાર આપશે, અને વિચારથી મોટું પ્રોટેક્શન આ દુનિયામાં એ કોઈ નથી. કથા છે એ સારો વિચાર, સંપત્તિ ગમે એટલી હશે આપણી પાસે, પણ જો વિચાર સારા નહીં હોય તો એ સંપત્તિ વિનાશને નોતરું આપશે. રાવણ પાસે ઓછી સંપત્તિ નહોતી, આખી લંકા સોનાની હતી, અને સોનાની લંકાનો માલિક રાવણ હતો, પણ વિચાર શૂન્ય થઈ ગયા, અને પરિણામ શું આવ્યું? આખી લંકા હનુમાનજી દ્વારા બળીને રાખ થઈ ગઈ. તો સંપત્તિ હોય ત્યાં વિચાર સારો આવે એ જરૂરી નથી, પણ આવા સારા વિચાર હશે ને સત્કર્મ કરવાના, ત્યાં સંપત્તિ તો દોડતી દોડતી આવશે. રાવણની પાસે અઢળક સંપત્તિ હતી, ખરાબ પ્રસિદ્ધિ જગતમાં કેટલી થઈ રાવણની, બાકી રાવણ એટલે કોઈ સામાન્ય નહીં હોય, શિવનો પરમ ઉપાસક હતો. रावण एम कहतो मुझसा योद्धा मुझसा पंडित और न कोई दूजा है, अपनी भुजा को काट काट के मैंने शिव जी को पूजा है. कमळ पूजा करवा बेसे ने रावण, अने कमळ पूजा में पूरा थई जाए एटले पोतानी भुजा कापी कापीने भगवान ने अर्पण करे. आवी जेनी शिव भक्ति श्रेष्ठ हती, पण छतांय रावणनी जगतमां केटली खराब प्रसिद्धि थई. आजे कोईना दीकरानी तुला राशि आवे, र ने तो अक्षर आवे तो कोईना दीकरानुं नाम रावण राखे?
બાકી તુલા રાશિ હોય, ર ને ત અક્ષર હોય, પણ તોય છોકરાનું નામ કોઈ રાવણ રાખવા તૈયાર નથી. એટલી જગતમાં ખરાબ પ્રસિદ્ધિ થઈ. શું કામ? કે સંપત્તિ ખૂબ હતી પણ વિચાર શૂન્ય થઈ ગયા હતા. તો સંપત્તિ હોય ત્યાં સંસ્કાર આવે જરૂરી નથી, પણ જ્યાં સંસ્કાર હશે, જ્યાં આવા ધર્મના કામ કરવાના સારા વિચાર હશે ને, ત્યાં સંપત્તિને તો દોડતું દોડતું આવવું પડશે. તો કહે છે માણસના જીવનમાં આ કથા અસર કરે, પણ કેવી ભાવનાથી કથા સાંભળે ની બહુ મહત્વનું છે. કઈ ભૂમિકા ઉપર બેસીને કથા સાંભળે ની બહુ અગત્યનું છે. જૈન ધર્મની અંદર 4 પ્રકારના શ્રોતા બતાવ્યા. ભાગવતજીની કથા સાંભળનારા શ્રોતા છે ને 4 પ્રકારના હોય. જૈન ધર્મમાં બતાવ્યા. એમાં પહેલામાં પહેલો શ્રોતાનો પ્રકાર બતાવ્યો તલવાર જેવો શ્રોતા. બીજો શ્રોતાનો પ્રકાર બતાવ્યો પર્વત જેવો શ્રોતા. ત્રીજો શ્રોતાનો પ્રકાર બતાવ્યો વાણંદના અસ્ત્રા જેવો શ્રોતા. અને ચોથો પ્રકાર બતાવ્યો ધાર વગરની છરી જેવો. પહેલામાં પહેલો શ્રોતાનો પ્રકાર છે તલવાર જેવો. હવે તલવારનું કામ શું હોય? કોઈ વસ્તુ ઉપર તમે ઘા કરો એટલે એક જ ઘામાં 2 ટુકડા કરે ને, આને તલવાર જેવો શ્રોતા કહેવાય. અમુક શ્રોતા એવા હોય કે વ્યાસપીઠ ઉપરથી એને એક જ વખત કહેવું પડે કે ભાઈ આમ નહીં આમ કરજો, હવેથી આમ નહીં આમ કરજો. એક જ વખત તમે કહો ને, એની અંદર બદલાવ આવી જાય. આને તલવાર જેવો શ્રોતા કહેવાય, કે જેને વારંવાર કહેવું ન પડે. એકવાર કહો એટલે પરિવર્તન સીધું આવે, સીધી અસર થાય. આ તલવાર જેવો શ્રોતા છે. બીજો કરવત જેવો શ્રોતા. અમુક શ્રોતા એવા હોય કે એને એકવાર કહો ને કાંઈ ફેર ન પડે. કરવત કોઈ પણ વસ્તુને એક ઘામાં ન કાપે, આમ વારંવાર ઘસવી પડે. વારંવાર ઘસીએ, જેમ ધીમે ધીમે લાકડું કપાય ને, એમાં અમુક શ્રોતામાં ધીમે ધીમે પરિવર્તન આવે. એકવાર કહેવાથી એને કાંઈ ફેર ન પડે, વળી પાછું કેવું પડે, વળી પાછું કેવું, એમ ધીમે 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 કરવતની જેમ ઈ પરિવર્તન, ધીમે ધીમે જેમ લાકડું કપાય એમ પરિવર્તન આવે. ત્રીજો શ્રોતાનો પ્રકાર વાણંદના અસ્ત્રા જેવો. વાણંદના અસ્ત્રાથી આમ મસ્તકમાં મુંડન થઈ જાય, પણ 15 દી થાય ને ત્યાં પાછું હતું ઈ નહીં. એમ અમુક શ્રોતા વાણંદના અસ્ત્રા જેવા હોય. કથા મંડપમાં બેઠા હોય ત્યાં સુધી તો ઘણે બહુ આમ કહેતા હોય કે શાસ્ત્રીજી કે બધી વાત સાચી છે, ગોરબાપા કે કાંઈ લઈને હાથમાં જવાનું નથી, કાંઈ ભેગું આવવાનું નથી, લઈને આવ્યા નથી, લઈને જવાનું નથી, બધી વાત સાચી છે. આમ બરફ ઓગળે ને એમ ઓગળતો હોય. પણ જ્યાં કથા મંડપની બહાર જાય ને તરત એક લાઈ બીડી હરગાય, કાંઈ ઠૂઠિયું પીએ. કથા મંડપમાં બેઠા હોય ત્યાં સુધી તો આમ એવી એને વૈરાગ્યની વાતો ચડી જાય, પણ જેવો બહાર નીકળે તે આપણી તળપદી ભાષામાં કહીએ તો હતા એવા ને ધોયલ મૂઢા જેવા. આને વાણંદના અસ્ત્રા જેવો શ્રોતા કહેવાય. ચોથો શ્રોતાનો પ્રકાર છે ધાર વગરની છરી જેવો. હવે ધાર વગરની છરીની બહેનોને બહુ અનુભવ હોય. ધાર વગરની છરીથી તમે કોઈ પણ વસ્તુ કાપો ને તો એ સીધે સીધી નો કપાય, ત્રાહા બાંગી જાય. એમ અમુક શ્રોતા છે ને હાવ ત્રાહા બાંગા ચાલે. એને ગમે એટલું સમજાવે ને ત્રાહો બાંગો જ જાય. બેનો મગ બાફવા મૂકે ને ત્યારે અમુક મગ બફાય નહીં. એને કેવું મગ કહેવાય માવડિયું? હે, બફાય નહીં કેવું મગ કહે? કોયડું. કોયડું કે ને કોયડું મગ. એમ મગ જેમ કુકરમાં કોયડું રહી જાય ને, એમ ઘણાય માણાય કોયડું રહી જાય. એ ગમે એટલી બેનો સીટી વગાડે કોયડું મગ બફાય નહીં. એમ ઘણાય માણાય કોયડું હોય. ગમે એટલું એને સમજાવીએ ને એ ત્રાહો બાંગો જ જાય. આપણે કહીએ કે એકાદશી રેવી જોઈએ, કાલે 11 છે, ગોરબાપા એન્જોય કરો ને. એન્જોય તો પશુ પક્ષી કરતા હોય છે. માણસ તરીકે ઈશ્વરે મોકલા છે. પ્રાણી નામ મનુષ્યોસ્મી. ગીતાજીમાં વિભૂતિ યોગમાં ભગવાન એમ કહે કે પ્રાણીઓની અંદર મનુષ્ય મારું સ્વરૂપ છે. તો માણસ તરીકે અને ધર્મયુક્ત જીવન જીવવાની આપણી ફરજ બની જાય છે. એન્જોય તો પશુ પક્ષી ગટરમાં કરતા હોય છે, તો આપણામાં એમાં ફેર શું છે? ધર્મો હિતેષામ અધિકો વિશેષ. તો આ કથા છે ને મારા ને તમારા જીવનમાં પરિવર્તન લાવશે. આ કથા છે ને સર્વિસ સ્ટેશન છે. 4 વ્હીલ કે 2 વ્હીલર ગાડી હોય, એ લોકોને ખબર હોય સમયે સમયે એને મેન્ટેન કરવી પડે. સર્વિસ સ્ટેશનમાં સર્વિસ કરાવવા લઈ જવી પડે, નહીતર એના બારી બારણા એમાં કીચુડ અવાજ આવી જાય, બગડી જાય, નટબોલ નરમ પડી જાય, ઢીલા પડી જાય. એમાંથી અવાજ આવે ક્યારેક કીચુડ આમ ખોલીએ ત્યારે, હાથ ચલાવીએ ત્યારે સર્વિસ કરવી પડે. એમ આ કથા છે ને સર્વિસ સ્ટેશન છે. આ શરીર છે ને એ ગાડી છે. અહીંયા આપણે સર્વિસ કરાવવા આવવાની છે. ક્યારેક સાસુ વહુ વચ્ચે કીચુડ થતું હોય, દેરાણી જેઠાણી વચ્ચે કીચુડ થતું હોય, ભાઈ ભાઈની વચ્ચે કીચુડ થતું હોય. જો વ્યવસ્થિત વિચારો રૂપી સર્વિસ થઈ જાય ને તો ગાડી પાછી છે ને એ પાટા ઉપર ચડી જાય. આ સર્વિસ સ્ટેશન છે. આ કથા છે મને તમને સારો વિચાર આપશે. અને વિચારથી વ્યક્તિ નિર્માણ થાય છે, વ્યક્તિથી એક ઘર નિર્માણ થાય,
ઘરથી એક કુટુંબ નિર્માણ થાય, કુટુંબથી એક સમાજ નિર્માણ થાય, સમાજથી એક સોસાયટી ગામ નિર્માણ થાય, ગામડાથી એક શહેર એક નિર્માણ થાય, શહેરથી એક તાલુકો નિર્માણ થાય, તાલુકાથી જિલ્લો, જિલ્લોથી ગુજરાત, રાજ્ય, રાજ્યથી દેશ. વિચારો દ્વારા જ દેશમાં પરિવર્તન લાવી શકાય. એટલા માટે આ કથાઓ છે કે માણસના વિચારોમાં પરિવર્તન આવે. તો કહે છે ભાગવતજીની કથા એ માણસને પવિત્ર કરનારી છે. સનત કુમારો કહે છે મહારાજ, તમે આટલા બધા ભાગવતજીના વખાણ કરો છો કે ભાગવત કથા સાંભળવાથી માણસના વિચારો પવિત્ર થઈ જાય, માણસ મુક્ત થઈ જાય. તો કોઈ એવું દ્રષ્ટાંત છે કે જે પાપી જીવ હોય અને ભાગવતની કથા સાંભળવાથી મુક્ત થઈ ગયો હોય, જેમાં પરિવર્તન આવી ગયું? એવી કોઈ કથા છે? કીધું હા, એક ઇતિહાસ. એ કથાને જોતા પહેલા એક સન્માન છે વચ્ચે, એ સન્માનનો ક્રમ લઈ અને ત્યાર પછી કથાની અંદર પ્રવેશ કરશું. પૂર્વ પ્રમુખ નગરપાલિકા સુરેશભાઈ સખરેલિયા અહીંયા ઉપસ્થિત છે, તેમજ તેમના ધર્મપત્ની જેઓ હાલ નગરપાલિકાના પ્રમુખ છે એવા કુસુમબેન સુરેશભાઈ સખરેલિયા. આ બંનેનું સન્માન સુરેશભાઈનું સન્માન પ્રવીણભાઈ કરશે, તેમજ ભાવનાબેનનું સન્માન કુસુમબેનનું સન્માન ભાવનાબેન કરશે. તો આ નંદણિયા પરિવારના આગળ આવેલ આ બંને મહેમાનોને તાળીઓ અનાથથી વધાવ્યા. સુરેશભાઈ સખરેલિયા પૂર્વ પ્રમુખ નગરપાલિકા તેમજ હાલના પ્રમુખ એવા કુસુમ. ખૂબ તાલીઓ અનાથથી બતાવો. આ પરિવાર આવેલા મહેમાનોનું પણ સન્માન કરે છે. આવા રૂડા અવસરે આવા સન્માન થતા હોય